गुरुजी ने मूर्ति उदामुन गुरु मंत्रमुनम सतगुरु संतना एक एक वाक्य मोक्ष मुनु केवल गुरु कृपा हुकुम गुरु ने सेविने हीरा बापा समाया गुरु चरणनी गंगा संगे मड़ी आज गुरु जी आवेलो अवसर देने उजाड़ो गुरु चरण मां गीतरे आवेलो
ઈકો ઓછો કરાવી દીધું. પાણી લે તો એક ગ્લાસ લાવી આજે આપણે બધા હીરા બાપાના ભંડારા નિમિત્તે હું તમે બધા મળ્યા. અરે બાપા
નામ પ્રમાણે ગુણ ઓછા લોકોમાં હોય. હીરા બાપા નામ પ્રમાણે જીવનમાં પણ હીરો જ હતા, વાહ વાહ. કમાઈમાં પણ હીરો જ હતા મારા બાપ. મનુષ્ય દેહનું સાફલ્ય સદગુરુ મળવાથી જ થાય. સદગુરુ વિના આપણે જેના અવતારો કે ભગવાનના, એ પણ ગુરુ વિના તો અધૂરા જ કહેવાય. જો બાપા જો ઉપર એટલે મારા બાપ ઉપર મૂકી દો. ઉગારામ દાદા એટલે આપણા હાલ યુગ પુરુષ કહેવાય ને આપણા હા માટે. બાપા. અને એના પુરાવા એ મળ્યો છે ને દાદાએ હા. અંતિમ સમયમાં એ કીધું ને કે જેથી પહેલા જ ન સમજે બાદ ભીડાઈ હા તપતપતા સમજે તેથી આ બુઢીઓ બેઠો હતો. પ્રમાણ આપ્યું ને એવું. વાહ બાપા જો અને એના જીવનના પ્રમાણ જ હા જો હીરા બાપા બાપાનો તો જમી કહેવાય, પણ એવો સસરા જમીનો ભાવ બિલકુલ નહોતો બાપાના. મોટું તથ્ય એનું જીવન ભોજા બાપાનામાં. ભોજા બાપાએ પણ દીકરાનો તો ઉગાર પણ જમીને ઉગાડી દીધા. હા જો ઉગારામ બાપાને આંગળી જીધી, હીરા બાપાનો શરણે કર્યા ઉગારામ બાપાના. તે દિવસથી જ હીરા બાપાનામાં હીર પુરાણો એના જીવનમાં ચમકાય છે કે ઉગારામ બાપાએ ગુરુગમ મેળવણ મેળવી દીધો. દુઃખ તો હતું જ, હા બાપા. તાજું દૂધ હતું, પૂર્વના સંસ્કાર તો પડ્યા જ હતા, વાહ બાપા વાહ. પણ એમાં મેળવણ મળી ગયું ગુરુગમનો. અને જો ગુરુની તનમનથી ધનથી જેને સેવા કરી, જો બાપા. ગુરુમાં કોઈ દી અભાવ ના કર્યો, અને લાંબુ ભજન અમારી દ્રષ્ટિએ તો 75 વર્ષનું બાપાનું ભજન જ છે ઉગારામ બાપા મળ્યા પછી. હા જો 91 વર્ષના જીવનમાં મોટો ભાગ તો ગુરુના શરણમાં અહીંયા લીધો. હા જો એટલે કે માણસને અડધી જિંદગી થાય તો ગુરુ શું એક શબ્દની ખબર નહીં હોતી. હા અને આને આખા જીવન જ ઓવારી નાખ્યું ને બાપાએ ગુરુમાં. જો અને ખરેખર ગુરુ મળ્યા પછી આપણને આત્માની ઓળખાણ કરાવે. હા જો હવે આત્મા આકર્તા ને કરતા કુદરત ગુરુ મારા બાપ. અને એવું જીવન જીવીને રહ્યા કરતા કાયમ ઉગારામને આગળ રાખ્યા અને પોતે અકર્તા બની ગયા. તો એવું જીવન જીવ્યા, શુદ્ધ જીવન, નિર્મળ જીવન, સાદું જીવન અને સાચું જીવન. જરાય આ સકલાય નહીં. અત્યારે તો નકર બે સાખી લખે ને તો એમ થાય કે મોટો આ તો આકાશમાં ઉતર્યો લાગે તારો સીધો કરીને. બે સાખી આવડતી હોય તો વાહ વાહ. એમે જેટલાની ખાંચા પકડ્યા હોય આડા એક જીવન બાપાને મેળવ્યા બાપો એક વાહ નામા સમયનું કરી નાખ્યું હોય ટૂંકમાં. અને આના જીવનના એક એક વાણી તમે તપાસો. એમે જે છેલ્લી એને જીવનની પ્રાર્થના કરી અંતિમ ક્ષણોની બાપાની એવી 3-4 વાણી હતી આપણે હીરા બાપાની. હા અને એ પ્રમાણે જો અંતિમ ક્ષણમાં ઉગારામના હા યાદી કરી લીધી, જો શરણ સેવી લીધા ને શરણમાં હમણીએ ગયા, હા જો બાપા. એમાં કોઈ નિશંક કોઈ શંકાનો સ્થાન નથી. ઉગારામ બાપાએ તો શ્રીમુખ એવું કર્યું હતું એને મળ્યા માટે કે જે કોઈ અમને મળ્યા હશે એના 7 જન્મ સુધી ઉગારો નહીં કરું. પણ હું એમ કહું કે આમના 7 જન્મની વાત નથી થઈ, આ જન્મમાં જ ઉગારો થઈ. થઈ ગયો હા જો જેને કમાઈ કરીને વાટેલી જો. અને જો એ ઉગારામ બાપાની આજ્ઞા નથી, એવડું મોટું સામર્થ્ય હતું, ગુરુ બળ હતું, એટલું બધું જ્ઞાનની ધારામય પ્રગટેલી અવિરત. અને દરેકના હૃદયમાં ઠસે એવી વાત. ખાલી મનોરંજન નહોતું એના જીવનનો, અને મનોરંજન માટે કદાચ એ ક્યાંય જાય નહીં હોય ટૂંકમાં. બસ ગુરુને આગળ કરીને નીકળ્યા છે. ક્યાંક બાપાના નામે કોઈ ગુરુ ગુણ ગાતું હોય એમાં જઈને ભળી જવું એનું કામ હતું. મળી જવું ને ભળી જવું. ભોજા બાપાનું જે જીવન હતું એ જીવન જાણે કંડારી દીધું હોય હીરા બાપાના એટલા બધા આશીર્વાદ એના હૃદયની. એટલે તનથી, મનથી અને ધનથી પણ ગુરુની સેવા કરેલી બાપાએ. બાપાએ એ પણ જે સેવા થતી હતી એમાં કોઈ દી કચાશ નહીં રાખી બાપાએ. એટલે હીરા બાપાનું જીવન અમારી દ્રષ્ટિ હીરા જેવું જ હતું. અને હીરા બાપા જયા એવું ના કહેવાય, પ્રગટ જ છે આપણામાં જ છે.
ગદગંગાનો ગુરુનો બાળક કોઈ દી જાય નહીં ના, એ આઈ જાય કરતો જ નથી. દેહ તો દરેકના નાશવાન છે, પણ હવે ગુરુ મળ્યા પછી કોઈ દેહરૂપ નથી રહ્યા, એ તો આત્મા સ્વરૂપ બની ગયા. તો આત્મા તો અજન્મા મારા બાપ, જે જન્મ જ નથી મરે ક્યાંથી ટૂંકમાં. એટલે એ ખાલી સ્થળાંતર કર્યો. આપણે કોઈ ઓફિસર હોય એની બદલી થાય એક ગામમાંથી, એ ઓફિસર મરી ગયો કેવાય બદલી થઈ, દેહ બદલી નાખ્યો. બાકી કાર્ય તો આ જ કરવાના અને ડબલ વ્યક્તિ કરશે. જેના ગુરુના સ્વરૂપનું જેના ચિંતન થયું, ગુરુ કૃપાથી ચિંતન થયું, એ છોડવા એ બીજક કોઈ પલ્લે નથી જતા, નલ્લે નથી જતા. એ બીજક સજીવન બીજ કહેવાય, બધા સજીવન કહેવાય. આ બીજકનો કોઈ નાશ અમર બીજક કહેવાય, આનો કોઈ નાશ નથી થતો. જે પાછા હતા નવા બારા, આજે 33 કરોડ 4 યુગની ગણતરી એ બધા બીજક છે. જેમ ખેડૂતનો 100 મણ થાય, 200 મણ ઘઉં થાય, પણ એ બધાય કઈ વાવવામાં રાખે? ભડીમાં જે હારા હોય ને આખા આખા દાણા, ખડો ના હોય, એવાના બીજકમાં રાખે ખેડૂત. અને એ વાવે એટલે પાછા એક ને એક થાય ટૂંકમાં. તો ભડીમાંથી બીજક ના કાઢ લે, બીજા ખાવા પીવા, એમ બીજક અમર. જો એક જળ વસ્તુ પદાર્થ ના બીજક જો અમર રહેતા, આ તો નામનું બીજક પડી દઉં એનો નામ, એનો નાશ થાય. આ તો અજર અમર નામ હતું બાબા ગુરુનું, એ બીજક. અને બીજના મૂળમાં પોતે જ હતા મારા બાપ સદગુરુ પરમાત્મા. આવેલો અવસર જેને ઉદાડ્યો, જેનું ગુરુ ચરણમાં ચિત્ત દેવાની જરૂર છે. ગુરુના ચરણમાં ચિત્ત દેવું. તો ગુરુના ચરણમાં ચિત્ત દેવું એટલે એક તો શ્રીમુખ મળે એમાં ધ્યાન દેવું, એ આપણા ધ્યાનની મૂર્તિ આરાધ્ય હ. અને સેવા માટે જ સદગુરુ. જેમ બાઈ પોતાનું બધું પિયર વાત જે કંઈ હતું એનું મા બાપ પુત્ર જે કંઈ પિયરમાં હતું હગવા સંબંધ બધું એ બધું મૂકી અને એના પતિની બની જાય, એ ગુરુમુખી ગુરુનો બની જવો જોઈએ. હવે આપણે તપાસ કરી લઈએ કે આપણે કેટલા છીએ. જેમ બાઈ બધો ત્યાગ કરી દીધો એના ઘરનો, પછીના ઘરે જાય એટલે મહેમાન કહેવાય. અને રે નહીં પાછા પેલા કે ને ના ના એમને હવારે નોકરી જવાનું મારે ઘરે જવું. હવે એના બાપના ઘરના માની એના ધણીના ઘરનો ઘર કરી દીધું. હવે એનો સંસ્કાર એના ધણી માટે થઈ ગયો, એનું રહન સહન બોલી ચાલી બધું એના ધણી માટે થઈ ગયું, એનું ઘર વર બંધ થઈ ગયું ટૂંકમાં. હવે આપણે તપાસ કરવી, આપણે કેટલા ઘરના છીએ, સમાજના છીએ, હગાના છીએ, વાલાના છીએ, એમાં તપાસ કરીએ ગુરુના કેટલા છીએ. આપણે તપાસ કરો ને આપણો હિસાબ આપણી પાસે હોય. આમાં જ્યાં કોઈને કહેવાની જરૂર. કેટલું આપણે ઘરનું કરી, ઘાટનું કરી, કેટલું ગુરુનું કરી ટૂંકમાં. અને ગુરુનું કરો ને મારા બાપ, એનું પૂરું થઈ જાય, પૂરું કરવું નથી પડતું. એના ભિખારા મનને રાંકાઈ મટી જાય મારા બાપ. એના મન રાંકા થઈ જાય, એ મનુષ્યમાંથી દેવ બની જાય. ગુરુ મળ્યા પછી ગતિ મળે આગળ. જેમ દૂધ મટી દહીં થાય, દહીંની કિંમત દૂધ કરતા વધુ હોય અને આયુષ્ય વધુ. દૂધ પીધા ટૂંકે બગડી જાય, દહીં ના બગડે. વળી મંથન કરો, વલણો કરો, વિધિસર રીતે વલણ કરો તો માખણ ઉપર આવે, શ્વાસ નીચે જાય, શ્વાસ કે ખટાશ નીચે જતી રહે, માખણ ઉપર આવે. અને કેવું મુલાયમ હોય, એમાં મન રહ્યું ને નિર્મળ બનવું જોઈએ. જો મન નિર્મળ હોય જગમાં વેરી કોઈ નહીં. મનને નિર્મળ બનાવવું, શરીરને ક્યાં બનાવવું? આપણે તો શરીરની વેટકાઈમાંથી હોવામાં આપણે નેરી શકતા નથી. હજુ કાળા હોય તો પેલા ધોળા હોય તો કાળા કર કરી આપણે જેટલું બધું મેકઅપ કરી ટૂંકમાં. પણ આ કેટલા દાડાનો મેકઅપ આપણો સાચું બોલજો. અને આ મન જો ગુરુને આપી દે, ગુરુને સમર્પિત કરી દે અને મનનો ઘાટ ગુરુ કરી નાખો તો દૂધમાંથી દહીં માખણ બની જાય. અને માખણનો પીલો ઉતરે ને તો આવતા તરત શુદ્ધ ઘી થાય. એમે શુદ્ધતાની દિવેટવાન મળી જાય અને ભાવ પ્રેમનું દિવેલ પૂરી જાય અને ગુરુ ગમની જ્યોત જો અડી જાય અનુભવની તો પ્રકાશ થઈ જાય. પોતે તો પ્રકાશ અજવાળા આપો, અનંત આખા જગત અજવાળા. આ ઉગારામની જ્યોત જો ને લાખો કરોડોમાં જેટલા પિંડ છે એટલા બ્રહ્માંડ, એ બધા બ્રહ્માંડમાં ઉગમની જ્યોત નથી, સૂર્ય નથી પ્રકાશ્યો.
આ બાપાનામાં એક સૂર્યપ્રકાશ છે ને મારા બાપ. હા ગુરુ મળ્યા પછી 5 જ્યોતનું પ્રાગટ થાય. પહેલું ગુરુ આપણને નામ આપો તો નામની જ્યોત પ્રગટ. નામની જ્યોત પકડો, જો નામમાં ધ્યાન પડો તો ભાવ જ્યોત પકડે. ભાવ ભાવ પ્રેમ. સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ. તો જો આપણું નામમાં ધ્યાન પડે તો શું થાય? હૃદયમાં પ્રેમનું પ્રાગટ્ય થાય. અને પ્રેમ તો તખત છે ગુરુને બેસવાનું. બાપા આપ્યું. તો તરત જ જ્ઞાનની જ્યોત પ્રગટ. જો પ્રેમ થાય, ગુરુમાં પૂર્ણ પ્રેમ થાય, હૃદયનો ભાવ થઈ જાય તો જ્ઞાન રૂપી જ્યોત પ્રગટ થાય. દિવાળી અંધારું મટી ગયું. વાહ વાહ. જે 14 લોકમાં કાળી ચૌદશ હતી એ મટી જઈને હનુમાનનો જન્મ થયો. કાળી ચૌદશ હનુમાન, પેલું બધું હનુમાન હતું જગતમાં. અને ગુરુનો બાળક જન્મે એટલે હનુમાન જન્મ, સેવક બને ગુરુનો 1 નંબરનો. પછી હનુમાનની સ્થિતિ કેવી હોય? સાચું બોલજો, ટેન્શને પડી બેઠો હોય. ચારે મારા ભગવાનને જરૂર પડે ને દોડી પોકો એમ. આળા નહીં, આપણે તો વાયા વાયા કરી, પેલો પેલા ને કે, પેલો પેલા ને કે, લો લંબલો. આના એમ કે જ્યારે એના મનમાં વિચાર આવ્યા પેલો તો આના પગ આવે, શરીર કામ કરતું થઈ જાય, મન કામ કરતું થઈ જાય. આ હનુમાન. એટલે આપણે તપાસ કરીને કે આપણે કેટલા નંબરમાં આવી છીએ મટોમાં. નકર વાદર વેળા છ બાકડા જેવો તો મન. ઘડીકમાં આય, ઘડીકમાં આય, દાળ કૂદા, ઘડીકમાં આ દાળમાં જાય, ઘડીકમાં પેલી દાળમાં જાય, ઘડીકમાં પેલી દાળમાં. એમાં ટીપડો ભારી જાય તો દાળા ઠેકામાં જો ચૂકી જાય તો કાળુનો કોળિયો બની જાય. મારા બા બની જાય. હા અને બની જ જાય કાળા. આ હોરા હોરામાં ઠેકમ ઠેકા કરતા જાણે થાકી જાય ને પડી જાય ને પેલો કોળિયો થઈ જાય કાળો. વાહ વાહ. એટલે મારા બાપ કર્મ કાળ ના ખાય એટલે ધર્મ ધ્યાનની જરૂર છે, ગુરુની જરૂર છે મારા બાપ. અને ગુરુનો ઉજાગર કોને કર્યા? જીને જેને તન મન ધન ગુરુને સોંપ્યા. ગુરુચરણની માય આવરણે કે આવે નહીં, શેષ સદગુરુની સાય. માથે ગુરુની સાયા અડગ. એના માટે શંભુ સત્ર હોય ને, રથ રેવત ચડી આવે ગરીબી, માથે શંભુ સત્ર ઢોળાય. પણ કે મક્કા મદીનામાં રહેવે ગરીબી, અનુભવીને ઘેર જાય. અરે અરે બાપા. એટલે ટૂંકાણમાં ગુરુનું જ્યારે સત્ર સહાય મળી જાય, અભય કવચનમાં જ્યાં વિશ્વાસ છે મારા બાપ. અભય છે નામ તો. અને ભય ટળી જાય મનમાંથી, મૃત્યુને ભય ટળી જાય તો માનજો કે મને હવે ગુરુ હાથા મળી ગયા. ટૂંકમાં જ્યાં સુધી જીવનની તૃષ્ણા હોય, ઘણા તો ભજન કરતા કરતા મરી જઈશ તો મને તો અમૂંઝણ થવા માંડી. એટલે ભજન કરે તો અમૂંઝણ થાય. નિવેડો આવી જાય, સમાધાન થઈ જાય. ગુરુની આજ્ઞા રહે ને, આજ્ઞા મળી તો આજ્ઞા ચક્ર ખુલે, અને આજ્ઞા ચક્ર ખુલે તો સમાધાન ચક્ર તરત ખુલી જાય. મારા આપણે તો અંદર ના સકડા ખોલવા જાય, આમ ખોલના સીધે સીધા. આપણને ગુરુમાં ભગવાન દેખાતો નહીં, નામમાં ક્યાંથી છૂટા ઠરે? ગુરુમાં ઠરે એટલે નામમાં ઠરવી નહીં પડે. શિરગુણની જ્યારે કૃપા ઉતરશે ને તો નિર્ગુણ તરત હામું આવી જશે મારા બાપ. અમે હમણાં વચ્ચે વાત કરતા હતા કે આપણે ધ્યાન ધરવામાં ગુરુની મૂર્તિ નહીં આવતી. ધ્યાન ધરતા હોય તો આપણને ત્યાં છોકરો આવ્યો, બૈરું શું કરતું છે, માં શું કરે, બાપ શું કરે, પેલો કારખાનામાં શું આવતું હોય, ખેતરમાં શું આવતું, એવા જ વિચારો આવે બધા. નાખેલા જ આવો ને આપણા ટૂંકમાં. પેલા ખેડૂત પેલા અમારે મશીન ચાલુ ને એટલે પેલા ડોરું પાણી નાખાવ, સાણ વાળું લેવું, પછી પેલું હેન્ડલ મારે ને એટલે પેલું આવો બધું નાખેલું, એ પેલું નીકળે. ચોખ્ખું પાણી તો અંદરથી આવવાનું હતું. એમ તમારા નાખેલા વિચાર આવે, પણ આ જીવની ધીરજ ક્યાં? હજુ 2 મિનિટ ના થાય કે 2 કલાક બેસી ગયું એમ લાગે. અને કપાટે સડી જાય તો 2 દાડે પુરાવીને કપાટા ના થાય કામ કપાટામાં. અને આમાં એનો સમય 2 મિનિટમાં કેવું કેટલું રડી જાય ટૂંકમાં. ઠાલા ઠાલા કોહા મનમાં વિચારે બીજા આવતા. જો ગુરુ ગમના રાખે ને તો જો બાપાની મૂર્તિમાં ભગવાન દેખાય ને મારા બાપ, ગુરુમાં ભગવાન દેખો ને, મુગટ વગરનો ટોપી વાળામાં જોવો ને એ કાઠું મારા બાપ. બહેને એના ધણીમાં ભગવાન જો કાઢો, દીકરાના અવતારમાં. આ કળિયુગમાં કઠણાઈ જઈ એટલે હેલા મેલી ભક્તિ કળિયુગની હ. કળિયુગ કેવળ નામ આધારા, સુમર સુમર નર ઉતરે ભવ જલ પારા. આમાં કોઈ મોટા કઠણ જપ નથી કરવા, તપ નથી કરવા, વર્ત નથી કરવા, કોઈ આપણે કોઈ એવા ઊંધા આસન કર સીધા કઈ કરવું નથી ટૂંકમાં.
નથી તે એનો કષ્ટ આલવું, નથી ભૂખી રહેવું, નથી તરજી રહેવું, નથી ચાલમ દોડ કરવું, બધે આમના ઓળા હવળા હાલ્યા બધા. કોઈ પ્રવાહમાં તણાવ નથી. બસ ગુરુ નક્કી કરીને ગુરુ કરી ગુરુ ચરણે લેવો શબ્દને તોડી દાસ સતાર ગુરુદેવના પ્રતાપે તો આગે આ જ્ઞાનની ઓળી બાપા હાચું. ગુરુમાં ભગવાન ભાવ કરી લેવો. પણ ઉલટું થયું. સતયુગમાં નતારમાં ફેર શું પડ્યો આગળમાં નતારમાં? કે આગળના સંતો ભક્તો કે જે કઈ સત્વગુણી જે સમાજ હતો એટલે એને સદગુણ આપણે એ વખતે એવું હતું કે ટૂંકમાં કે સતયુગમાં બધા લગભગ હાથ ઉપર થાય, જૂઠાણું નતું હાલતું. સાચી વાત છે. બાપ પેલા દીકરા નતા મળતા, ગુરુ પેલા શિષ્ય નતા થતા, પણ ગુરુ કેમ શિષ્ય કરતા હતા, હા મા બાપ કેમ દીકરા કરતા હતા, અને પતિ કેમ પત્ની કરતી હતી, મોટો ભાઈ કેમ નાનો ભાઈ કરતો, મોટા ભાઈને નાનો ભાઈ બાપ તુલ્ય માનતો. અને એ સ્ત્રી પુરુષમાં એક પત્ની મળે ને પછી બીજી બધી સ્ત્રીઓ મા બેન દેખાતી હતી. એક પરપુરુષનું સ્ત્રી મોઢું નથી, વિચારે નથી કરતી. એ યુગ સતયુગ કહેવાય. સાચું. અત્યારે મોટો ભાગ કરે પુરુષો, બૈરાનું કીધું જ કરે. હા, મા બાપ રિયાજમાં હતું નહીં, પણ બૈરું રિયાવના છે. સાચી વાત. અને અત્યારે આરું મોકા મળતું નહીં કેટલો. સાચું. એટલે મારા બાપ માંડ ઠેકાણું પડ્યું ને પાછું ક્યાં હોય એનું કીધું ના કરી જશે. મા બાપ તો શું કરવા આપણે ક્યાં તો ઘરે પટ્ટી થઈ ને મોટા થઈ ગયા. હા એટલે બૈરાનું કીધું અત્યારે પુરુષ કરે, અને ગુરુ ચેલાનું કીધું કરે. આ મોટી રામણ અત્યારે કરી. હા સાચું બાપા બાપા. ગુરુ પ્રોગ્રામ લેવો છે કે વરમ સેલામ નો પૂછી લઉં કે બધા આપણે બધા મેળ થતું નહીં. હા પણ જો એને ખબર હોય કે હું આ પાડું એટલે બધું મંડળું આવવાનું હોય તો ગુરુ કેમ બધા શિષ્ય કરતા જ કોઈનો મત મેળવવો પડે ને? ના કરો. અત્યારે સુપ્રીમ ઘોડે થઈ ગયું મત મેળવવાનું. અમે ગુરુ મેં સાચું. જાતા મત આવે તો ત્યારે ગુરુ થાય, ગુરુની ચૂંટણી થવાની. હવે જોજો તમે ટૂંક સમય જોજો. અરે અરે હા બાપા. ઈમે બધા ચૂંટણી કાઢ્યા અમારા ગુરુ હતા ભેગા લાલા ગલા આખાનો છૂટ્યો તો ને એમ છૂટશે તારે તેવો. અને ભવિષ્યમાં તો ચેલાના એ ગુરુ કલ્યાણ શું કરે? ગુરુ કર્યા કુકડ નાથ વેળા બરદના નાકે નાથ ધન હર પણ ધોખો ના હર. એ ગુરુ શું કલ્યાણ કરે? સાચું બાપા. ગુરુ તો એને કહેવાય કે આ સિવાય કોણ ગુરુની મૂર્તિ સ્થિર થઈ જાય. અને ગુરુ મૂર્તિ સ્થિર થઈ જાય ને તો મન સ્થિર થઈ જાય, પ્રાણ સ્થિર થઈ જાય, અને શબ્દમાં સીધી સુરતા લાગે, ચોટ લાગે. બરાબર નાદની રાલની તો વાગે મારા બાપ, નકર અત્યારે તો લાઈટ વાળાની જલ્દી વાગે. આપણી તો વાગતા આખું ભાઈ જતું રહે છે આખો હો બરાબર. અત્યારે ઘંટડી વિજ્ઞાને બને એ વાગે વગર. હા વગર હાથે ડંકા એ પડે. બાકી આમાં કાઠું હોત કે આવું ખરું હો, પણ વાગે તો વાગે એ નતો. પછી ને કઈ બીજું નથી મારા બાપાના વગરનો. અરે અરે હા બાપા. એની બુદ્ધિ ઊંઠી થઈ જાય, એના મનના વિચારો તરંગો મટી જાય, પછી રાગ દ્વેષ મટી જાય, ઊંચું નીચું મટી જાય. બાપા અમારા ભોજા બાપા જેવું નિર્મળ જીવન. તબલા જો તમને વગાડતા ને અહીં ઉભા થઈને આમાં કરવા આવી જાય. તો એક ને એક નાનામાં નાનો ગુરુભાઈ આવ્યો હોય તો અહીં અમે ઘણી વખત બીજમાં જઈને પીપળિયા બાપા મને જોઈ જાય એટલે એ બેઠા હોય અને એ વખતે લાઈન થઈ હોય બધા સેવા કરવાની. એ વખતે સેવા લેવાતી 10,000 રૂપિયા તરતા, પણ બીજમાં લાઈન થાય ને બધી. બાપા એ લાઈન ચૂકી અને અમને ફાયદાથી અમારે એક ખાતર આમ આવો આવો ચાર આયા બીજું કોણ આવ્યું બધું પૂજા કરો. ઘણી વખત ભલા બાપા અમને વઢે કે તું આવી બેન ભાઈ ના કમળો બોધો બહુ જતો એવા એક એક ખાતર એની મહેનત. બાપા અમે એક બેઠો હોય તો એની ઘડિયાળ સામું નહીં જોવાનું કેટલા વાગ્યા એક ના. પછી એને પૂછવાનું નહીં તું કુના મળ્યો. પછી શિષ્ય કરે એને પૂછ્યું નહીં તારે કેટલા વીઘા જમીન છે. અત્યારે ચેલા ભારે મળ્યા જોઈ પૈસેદાર આમાં કંઈક કેવા બચારા ગરીબ ને તો પૂછે નહીં ચમસન ભાઈ શું બેન કરે ભાઈ કરે. પેલાનો રોજ ફોન કરો આપણે શું કરો બધા પરિવાર. અને આ ગરીબ ને બિચારાને કે આયા રામ ને જય રામ આમ તો જોઈ નહીં. ફોન 500 મિનિટ આમ હોય બધું ત્યાર બધું. હવે આ ગુરુજીના માયામાં ધ્યાન છે. એ માયાનો પતિ ક્યાં મેળવી આપો મારા? આપણામાંથી મનમાંથી માયા નથી તો પછી ચેલાના શું કલ્યાણ કરજો?
માયામાંથી છૂટવું હોય ગુરુમાં મળ્યા પછી ટૂંકમાં ઉપર એમાં ફસાણ આપણે હવે ધંધાનો વેપાર મૂકી આનો કરી નાખ્યો ધંધાનો વેપાર અમે તો ખાસ કહીએ કે જેને આ કરવું હોય ને ગુરુ ના આવવું જોઈએ હું તો એ જ કહું અને ગુરુ ના થવું જોઈએ ચેલાય ના થવું જોઈએ તમે એકે નકામા ટૂંકમાં અરે બાપા કે જે કામમાં નહીં આવો સાચું જેને માયાનો સહી એનું ધ્યાન આમાં નહીં પડે માયાના પતિમાં અને માયાનો પતિ મળે ને તો માયા તો વાહે આવે પડસાય નહીં પડે સૂર્ય આમો જે બની ગયો જેનો મુખ બની ગયું એનો પડસાયો પાછળ જતો રહ્યો પણ અત્યારે ગુરુ આ દિશામાં કેલો આ દિશામાં અવરો ચાલતો હોય સૂર્યથી અવરો હવે અંધારે જ હોય પ્રકાશ જઈ પડસાયો મોર હોય એ વાહે અડ્યો પડે પડસાયામાં એટલે દેહના ડાંડવે આ ભક્તિ થતી નથી દેહના ભાવે ગુરુના જોવાય નહીં ગુરુમાં જાત વર્ણ ના જોવાય ગુરુનું ગામ ના જોવાય ગુરુનું ઠામ ના જોવાય ગુરુનું રૂપ નથી સાચું આપણે ગુરુને કે અમારે ભણો છોડી થાવું અજાતિ કાઢો વરણનો વિકાર જાતિને બાતી નથી ગુરુના દેશમાં એવી રીતે રહેવું નિર્માણ એટલે મારા બાપ નાતી જાતિ ગુરુમાં ના જોઈ ગુરુના આશ્રમ ના જોવા ગુરુના વર્ણાશ્રમ ના જોવા અરે ગુરુ તો બસ ગુરુ રે ગુરુ જેવું નહીં હોય આ વાત આપણે ગુરુમાં ઈશ્વર પરમાત્મા ભાવ કરી લ્યો આપણે અમે એક જ સાખીમાં બાપાનું લખ્યું કે ગુરુ આત્મા ગુરુ પરમાત્મા ગુરુ પ્રગટ રૂપ કીર્તાર દાસ ભરતના સ્વામી ભોજલ પ્રભુ નિરાધારના આધાર બધેથી આધાર છૂટી જાય તેથી ગુરુ આપણો આધાર અરે બાપા અરે અને છેલ્લે આ હીરા બાપાની ઘોડે જ્યારે દેહ છોડવાનો હશે ને તેથી કોણ આપણો આધાર કેજો જગતમાં તમારા રૂપિયા કામ આવશે કેલા કામ આવશે ના તમારા રાજકારણ કામ આવશે કયા કામનું કામ આવશે આ શું બોલજો ગુરુ સાચું બાપા તેથી ગુરુની જરૂર તેથી ગુરુની જરૂર મારે એક ભાઈ એના ગુરુ બીજા ને બીજા ગુરુની મૂર્તિ કે લાવતો હતો એટલે સ્વામીજી કે માટીની મૂર્તિ થાય તારા ગુરુની કર બીજાને હોને ના કરતો તારું શરીર શું છે તેથી આવડો હાથ ચાલે પેલો બીજો કોઈ નહીં આવે હા બાપા આપણા ગુરુ છેલ્લી ઘડી આપણો હાથ ચાલે અને એ હાથ ચાલે ને જમણા સાઈડા ઉઠી જાય એ આપણે હામુય ના જોઈએ તો અને પહેલા કહેજો આ હીરા બાપા દીનુ બાપા વાત કરતા અમને દિવસે કે 2-4 દિવસ મળત કંઈક વડિયા થયા ઘરે કીધું કે આપણે ભાણાભાઈ કીધું કે મને વડિયા લઈ જા વડિયા આવ્યા દિવસે જમ્યા આ નીતુબરને 2 વખત શાનકા કરી ગયા હવે હું નહીં આવું જતા ગાડીમાં બેઠા તો જ ગયા હવે હું નહીં આવું આ ચલો પછી કે મારે બાંદ્રા જો બાંદ્રા આવ્યા પછી અહીં ઘરે આવ્યા તો ઘરે ગયા જો આ છેલ્લું ગયા પેલું બખડીયું મૂકવાનું કીધું તો હવે કાલથી નહીં મૂકવું પડે કાલથી કપડાં નહીં ધોવા પડે દવાઈ કે આ છેલ્લી લઈ લો કે તો એટલી છેલ્લી ઘડી સુધી સુનતા એની અને કેટલું એને તૈયારી કરી છે તારા હા નકર મૃત્યુનો ભય ખાલી અત્યારે કેન્સર કે ને તો માણસ અહીંયાથી કેન્સર થવા માંડ્યો સાચી વાત છે હજુ તો સારી રીતે ના જાય ખાલી ગાંઠ થયું તો કેન્સરની નહીં હોય ને કે દે હવે ખોટા ગુરુ મળ્યા દીદી કેન્સર જ છું આખો આ શરીર આખું કેન્સર કર ને દેહ આપણે જી દેહ તો સાધન છે આપણું અને તો ગુરુના ઘરનું આ 5 તત્વનો માલિક કોણ છે આ શરીર મન ચલવા બુદ્ધિ ચલવા સમાજ ચલવા જીવવાનાથી આપણું શરીર ચાલે આ પ્રાણથી હાલે અને પ્રાણ ચલાવનારો આપણો ગુરુ આપણે ગુરુનો સામાન્ય સમજી બેઠા તમારો જે પ્રાણ જે જીવન છે જગજીવન છે એ પ્રાણનો પ્રાણ ગુરુ મારા બાપ છતાં આપણે ગુરુને શું સમજી આપણે વ્યક્તિ સમજીને વ્યક્તિમાંથી સમષ્ટિ રૂપ જોવું પડશે ગુરુ આત્માને વ્યાપમાં ગુરુને જોવા પડશે આ દેહ એની સત્તાથી ચાલે મારું મન એની સત્તાથી કામ મારો પ્રાણ એની સત્તાથી હાલે આ ઇન્દ્રિયો એની સત્તાથી હાલે અને આપણી સત્તાએ શું હતું બોલજો આ ઊંઘમાં સપનામાં મન જાય શું હરિભાગી 2 કટકા કરીએ મેલ મોટા શનિ ના આવે મોટો રાજા થઈને આવે પણ આવે સવારમાં જાગન સપનામાં તો એનું ટિફિન હોય અને જો મોડો ઉઠ્યો ને તો પેલો ફેક્ટરી વાળો દરવાજા બંધ કરી દે દાડે રોજ પડે એનું એને કમાતો હોય એ જાય સપનાનો રાજા સમજાય એટલે મારા બાપ શરીર વગર નું મન જાય તો ઢોયલા મૂળ્યા જેવું હોય એટલે બાપા કહેતા કે મન જાય તો ભલે જાય
મતદાતું શરીર વિના સળાવે કામથી ક્યું લાગેગા તીર. અને શરીર પ્રાણથી હાલે હ, મનથી બુદ્ધિથી રૂપિયા પૈસાથી હાલતું નથી. અને જો હાલતો જ રૂપિયાથી તો આ કરોડપતિ અબજોપતિ એમના બાપને જવા દે, થાતું જવા દે. ના જાવ. આ પ્રાણ વેચાતો મળતો હોત તો, એનું રિચાર્જ થતું હોત તો પૈસાદાર લોકો જ જીવત, આપણે પેલા બિચારા ગરીબ માણસ. મરી હે? સાચી વાત. એટલે પ્રાણ સ્વતંત્ર હોય અને ગુરુની સત્તામાં. બાકી કોઈ જગતનો મોટો રાજા હોય, સિકંદર હોય, બાદશાહ હોય, એની સત્તામાં આપણો પ્રાણ નથી. અને પ્રાણ આ દેહનું જીવન છે. અને મન માન્યતાથી જો જીવન આવતું હોત ને તો માણસ મરવું ગમે. ના. તમે 100 વર્ષના ડોશી ડોહા હોય તોય કે હજુ તમારે રહેવાનું જ કે સાચી વાત છે. મરવાનું કોઈ નથી ગમતું મારા બાપ. સાચું. એટલે મારા બાપ દરેકને જીવન વાલું હ અને આપણને જગજીવન વાલો હોય છે. જે આપણું જીવન ચલવો એ આપણા ગુરુ. એટલે ગુરુમાં પ્રીતિ કરાય. ગુરુમાં હંમેશા ઈશ્વર ભાવ કરો, આત્મભાવ કરો, પરમાત્મા ભાવ કરો. ગુરુમાં કોઈ દેહ ભાવ કરવો નહીં. અને ગુરુના આશ્રમે નાના મોટા નહીં કરવા. મોટા આશ્રમ વાળા મોટા ગુરુ હોય એવું, ઝાઝા ચેલા હોય એ મોટા ગુરુ સાચું. એવું હોય ભલામણા. એને ગુરુ કહેવાતા નથી મારા બાપ. ગુરુ તો કે કોણ હોય? જે આપણા લાભુ દાદા એક શબ્દમાં લખ્યું, સદગુરુ એને કહીએ જે આત્મ સ્વરૂપ ઓળખાવે. આપણો આત્મા ઓળખાવે ને એને આપણે ગુરુ કહેવાય. બાપા. બાકી તારું આમ થઈ જશે ને તેમ થઈ જશે ને એ તો બધા સ્વામી બાપા કે કાકરા મારો ને કેટલાય તો એમાં એક બેન વાગી જાય. હા. અને જે માનો કે અમારા ઘરે બેનું આવે દીકરીઓ, એટલે બધા દીકરાનું કહું એમાં 25 ન થાય હોમાંથી કાંકરા વાગી જાય 5-25 ના. પછી એક બાપાએ દીકરો આપ્યો. જગતમાં સાચી વાત છે. ગુરુ સિવાય ઈશ્વર આ જગતમાં કોઈને આપ્યો નથી. પહેલા જ ના ગુરુ મળ્યા તો ઈશ્વરનો અવતાર લેવો પડ્યો. નરસિંહ મહેતાના પાંડવોના ગુરુ હતા તો ભગવાનને કાયમ ભેળું રહેવું પડ્યું. અને બંધાણા જો વચને કે એક ઓછો થાય હું સાચી વાત. જેવામાં ત્યાં ભગવાને આ ભક્તિ કહેવાય, પરમ કક્ષા. અને જ્યારે કૃષ્ણ જ્યારે છોડીને જવાના હતા તે કુંતા માએ શું કીધું કે માં હવે ભાઈ બા તમને તો હવે રાજ મળી ગયું, આ મળી ગયું, અને મારે હવે જવું કે તમારા જવાથી જો રાજ ને બાજ મળતું હોય તો અમારે રાજ નહીં જોતું. અમારા આનથી ને મોટું તું કાલ પણ ભેળા તમે રહ્યો ભગવાન. એમ ભજન કરી લેવાય. અને સુદામાએ એવી ગરીબીમાં ફાટે તૂટે દશામાં, જેના ખાવાનું ટેન્ટનું ઠેકાણું નહોતું, જેના છોકરાના પેલા શિલ્પા દેવી રાખમાં આપણે જેમ લુગડા પહેરી રાખ સો પડતી સાણમ રાખેલી, રાણવાડિયામાં. હવે એ જેના ખાવાનો વેત નહીં, માગ્યા ઘરના તાંદુળ લઈ હોનાની દ્વારકાવાળા કૃષ્ણના હાલવા ગયો તોય લેવા નથી ગયો. વિચારો, ના માગ્યો. આપણે ગુરુ પાસે છોકરા માગી, રૂપિયા માગી, પૈસા માગી, માન માગી, પ્રતિષ્ઠા માગી, ગુરુના ઘરને માન માગી. હા. હે સાચું. પેલા જ્ઞાનેશ્વરે કીધું ગુરુના ઘરનું પુત્ર હોય ને ગામનું એને પૂજ્ય માનવું. ની જેટલી ઈચ્છાઓ આપણી એ બધી મૂકી બસ એક જ ઈશ્વરની આશા. અને ગુરુ મળ્યા પછી ભગવાનની પણ આશા ના રાખવી જોઈએ. નક્કી પણ હોવું જોઈએ કે મને ગુરુ મળે એ જ મારો ભગવાન, નામ મળ્યું એ જ મારો આત્મા. અને આત્મા નામથી નોખો નથી. ઘણા નામ મળ્યું તો આંસુ મેકીને આત્મા જોવો જોઈએ. સકરામથી પડ્યો છે આ ડોરો શરીરમાં, નોટિંગ પડ્યો હ, હૃદયમાં હ, આ બધું પડી જાય ખોટાઓ. આ બાળક એક સકરા રે કે સકરામી ને અરે બાબા. ખાલી ગુરુના વચનમાં આત્મા છે. જે નામ આપ્યું એ જ આત્મા છે. સાચું બાપા. તોય આપણને નક્કી નથી થતું. અને ઉગારામ બાપા તો આમ જાહેરમાં કીધું વાણીમાં, પોતાના અનુભવમાં કે આ તમારા પુણ્યના પારખામાં ગુપ્ત દાન દેજો. સર્વમાં શાંતિ તપ સોહમ તમારો આત્મા ઓળખી લેજો. ચતુર્થ પદ રામ, આ ચોથું પદ ઓળખાવીએ તમારો આત્મા અમારા. સાચું બાપા. સાચું. અને ગુરુ આપણો પરમાત્મા. તમે સ્મરણ કરો એ તમારો ગુરુ હ, તમારો પરમાત્મા હ. અને ગુરુમાંથી જે આવ્યો પ્રગટ્યો એ તમારો આત્મા. માના કુખમાંથી આવ્યો દેહ અને ગુરુમાંથી જન્મ્યો એ તમારો આત્મા પ્રગટ્યો. હા. સાચું. નાભી કમળ ઘટ માય સોહમ ઉઠે રે સફે અજંપા જાપ ઈનો તાર ના તૂટે. આ સળંગ તાર સળંગ સૂત્ર. બીજા તાર હાથેમાંથી તાણાવાણામાંથી ઊંચા નથી આવતા આપણે. એટલે છેલ્લે આમાં ટૂંકાણમાં કહી દઈએ આપણે કે ઓજા બાબા કે
કે તન મન જેને સોંપ્યા ગુરુચરણની માય આવરણ એકે આવે નહીં તે ગુરુની સાય. અને એ વખતે ઉગારામ બાપાના જમાનામાં લાભુ દાદા, ભોજા બાપા, પૂજા બાપા, હરજીવન બાપા, આ જે પુરુષો, અમરુવાળા બાપા, આવા બધા કાઠી દરબાર કઈ રાજી પુરુષો, દેવગામ અમરુ બાપા, પારિયાદ અમરુ બાપા, આ બધા પુરુષો એ વખતે લાજ મર્યાદ મૂકી સાચું. અને ગુરુના શરણમાં સુસાના જમાનામાં ગુરુમાં ભગવાન જો સામાન્ય વાત કહેવાય મારા બાપ. સાચી વાત છે બાપા. અને જો એ લેખમ નાખી ગયા કમાઈદારી પુરુષો થઈ ગયા મારા બાપ. અને એની કમાણી ખાપે ખૂટો હે. આજે આપણે ઉગારામ બાપાની કમાણી દિવસે દિવસે હવાઈ થાય, વધતી જ થાય. જ જાય. કોઈ દી કે કહો ઉગમ પદમાં બોલ લાગી ગયા, હવે ગુરુનો ગુણ ના ગાતા, હવે પતી ગયું, ભજને પૂરું થઈ ગયું. વાહ વાહ. સાચું બાપા. હવાય થાય ને મારા બાપ. આપણે ત્યાં લાભુ દાદા જાય પછી શું થશે? અત્યારે કેટલા લાભુ દાદા. હા સાચું. હા, અત્યારે આપણે તો છેક ઠેકાણે અને તમને તમારા ઉગરવાનું તો જ્ઞાન આપ્યું જ છે ગુરુએ. સાચું. આ તો મહાપુરુષોનો પુરુષાર્થ છે કે પોતે ઉગ્ર અનેકના ઉગારા કરે, એનો પુરુષાર્થ છે. અને તમારે કઈ ના કરો, ખાલી વિશ્વાસે વળગાડ્યો. ભોજા બાપા કે વિશ્વાસે વાણ વધરે, વિશ્વાસે ભાગે કાળ. કાળ અમારા પોપડા જમ ગુરુ કા ગુલામ, વાગ્યા નગર અજીતકાયના વૈકુંઠ હોગા મુકામ. ચાલ ચાલ વૈકુંઠ ને તારું નામ આંતો એ પ્રેમના તારણે મારા. અરે બાપા. અરે પ્રેમનો તારનો એટલા સતના. दो घर पर सत चलाया, दो घर એટલે શ્વાસ ઉછળાય, સત એટલા નામ, નામ ચલાયા, દો ઘર ઉપર સત ચલાયા, ન જાણે નારાયણ કે રામ. અને નારાયણ કે રામ કહી જાય છે અવતારી પુરુષો કહી, એને ગુરુની જરૂર પડી. એના આત્મ સ્વરૂપ ઓળખવા માટે ગુરુને જોઈને કે એ ભૂલવણી ભાગમાં ખાલી સામાન્ય ભૂલ કરીને અવતાર લીલામાં તો એ કર્મ ભોગવા પડ્યા. જો બીજા અવતાર મહિના સુકવણા કરવા પડ્યા. બાપા સાચું. હવે આપણે તો ગુરુ વગરનું જ્ઞાન હોય જેટલું બધે આપણે આ લીલાયું કરી બધી, હવે એના ભગવટા નહીં. આવા સાચું બોલજો. આવા અવતારોને આ માયાએ છોડ્યા નથી. આપણે શું થાય? સાચી વાત છે બાપા. એટલે જો ગુરુની સત્ર સાયા મળે, ગુરુની કૃપા થાય તો આમાંથી ઉગારો. બાકી વાતો કરવાની અમને ગુરુ મળ્યા, અમે આમ કર્યું તેમ કર્યું, બધું વાતું જ છે. ગુરુ કૃપાની જરૂર છે. અને ગુરુ કૃપા ચાલુ થાય તમારું પાકું તો ગુરુની કૃપા. આપણું કાચું ગુરુની કૃપા છે થાય. પાત્ર જ કાચું હોય પછી શું કરવાનું? આપણું પાત્રનો સ્વભાવ જીવનમાં તનથી મનથી ધનથી ગુરુની સેવના કરી દે. અને બીજો વિચાર ના હોવો જોઈએ. ગુરુ મળ્યા પછી વિચાર ત્યાં જ શું થઈ જવા જોઈએ. ગુરુ મળ્યા પછી તરત આપણે વિચાર શું કરવા, જિંદગી ભજન કર્યા કરી. પેલા જીવન 8-8 કલાક સુધી 17 ગુરુ કર્યા, 18માં મળ્યા તો 8-8 કલાક સુધી ભજન કરતો હતો. પણ જ્યાં જે હતું સાઈડ આઉટ થઈ ગયો હતો, એને બહારથી ભગવાન જોતો હતો. પેલા થઈ ગયેલો થવાનો તેની વાત જોતા હતા. આપણે હજુ કલકી અવતારની વાત જોઈ, તેથી અચોક નહીં તમે આ દેહમાં. અને કદાચ રામ અવતારમાં, કૃષ્ણ અવતારમાં હતા, આ દેહ કરી તમને યાદી હોય. અને આપણે વાતો કરી કે અવતારોની વાતો કરી, થવાના થઈને એટલે રોકડો મળ્યો એની પ્રતિક્રિયા સાથે વાત કરીને બેઠા. હાજરામાં મળ્યો ગુરુ. એ ઉગારામ બાપાએ કીધું પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ પરિબ્રહ્મ સદગુરુને દેખું હાજરા હજુર. અનુભવી ઓળખો તો હરી નથી, તમારાથી સ્વયંથી દૂર. તમારા વગરનો ભગવાન નથી. અને ખરેખર આપણા વગરનો ભગવાન ક્યાં મળશે? તમે જેથી ભગવાનને ગોત્યો તેથી નોખો પડીને ભગવાન આ સુધી કોઈ મળ્યો નથી, મળવાનો નથી. અને નોખો પડી જોવો હોય તો આપણા ગુરુને જોઈ લેવો મારા બાપ. અને ગુરુને જોવો હોય તો આને ખોવો પડશે, દેહનો દાવો છોડવો પડશે તો ગુરુ ભગવાન દેખાય. હું દરબાર થઈને ગુરુમાં ભગવાન ના જોયું, કોઈ પટેલ થઈને ભગવાન ના ગુરુ ના જોયું, ભાઈ ના ભજન કરે, ગુરુનો બાળક છો તો ભજન થાય. ગુરુ બાળકના વચન પૂજે. આ વાતો કોને જોઈને પૂજે? કીધું એટલે મારા બાપ ગુરુના બાળક બની જાઓ. અને જેવા 100 મહિનાના ગભરું રામાપીર બન્યા હતા, કબીર બન્યા હતા, તારા બધી કહાણી વિની વેચો અત્યારે વેચાય. અત્યારે ભાવ તાલ કર્યા વગર નહીં વેચાતું જ્ઞાન કબીર સાહેબ નું. અત્યારે ચિયા સંપ્રદાયમાં એવું કબીરનું જ્ઞાન નહીં લેવું પડતું હોય. પણ 100 મહિનાના ગભરું બાળક થઈ રામનના છેલ્લે તોડ્યા. હવે 100 મહિનાના બાળકના ખબર હોય પટેલ શું, દરબાર શું, બ્રાહ્મણ શું? હા ખબર હોય. અને બધા હરખું જ જોવો ને. હા
અને બધાને હરખી આંસુ હરખા કાન અને હસતા જ હોય. જો છોકરા રમતા હોય ને માટીથી રમતા હોય ધૂળથી તોય હસતા હોય. અને આપણે 500 ના બંડલ વેચતા હોય તો મેં ચિંતા હોય કારણ ખોટો નહીં આમાં છે કાઢી ઓછું ના થવું જોઈએ. હા સાચી વાત. વધવું જોઈએ કરોડ ત્યાં હમણાં દિન બાપાએ કીધું ને આ લાલ આશા તૃષ્ણાની વધતી જાય. થઈ જાય સાચું. એટલે હજુ આશ્રમે ઘણા મોટા કરવા હાલે પણ હજુ તારા 5 ઘરના નહીં આવતા તું આશ્રમ કરી શું કરીશ? સાચી વાત. અરે બાપા 5 જણા ખાલી પરમો જ આવે તો ગુરુ પૂનમ નથી કેટલાય મહાપુરુષો કે. અને આ હીરા બાપાએ જો આખી જિંદગી ભાવ કર્યો. ગીજુ બાપા લાભુ દાદાથી મોટા ભાઈ હતા હા સાચું. પણ ગુરુની આજ્ઞા નથી કોઈ દી ઉપદેશ ના કર્યો. આ બાકા બાપા જયંતિ બાપાના મોટા ભાઈ અને ખરેખર આપણે સંત મતે વિચારીને તો બાકા બાપા પૂજારામનો અવતાર કહેવાતા. હા સાચું. પૂજારામનો અવતાર. હા. પૂજા બાપાએ છેલ્લી ઘડીએ કીધું કે દેવજીભાઈ ઉકાભાઈ તમારી સેવાથી એટલો બધો હું રાજી થયો હું કે તમારા ઘરે છોકરો થઈને આવું બદલો હાલવા. સાચી વાત છે. અને આયા અને ઉગારામ બાપુનો નિશ્ચય હતો કે આ બે ભાઈને વચ્ચે કોઈ પ્રજા નથી. છોકરો થાય ને મહિનાનો 2 મહિના 5 મહિના જતો રહે એટલે ઉગારામ બાપાએ એક વખત દાઢી હાથ નાખીને કીધું બધો હવે થશે આપને ટેકા દેવા 2 થશે. અને પેલો પૂજો બાપુ આવ્યો પટાળા અને એ રોતો હતો એટલે ઉગારામ બાપા પાસે લઈ ગયા ને તે બાકડો કીધો નામ બાકા બાપા થઈ અરે ગયું. અરે બાપા અરે. અને આખી જિંદગી જયંતિ બાપાનામાં નાના ભાઈનો ભાવ ના કર્યો કે કાયમ મોટા રાખ્યા. બાપા બાપા જ કહેતા. બાપા. જયંતિ ભાઈએ નહીં જયંતિ બાપા નહીં આપણે જઈને કે બાપા સર હો હા. બાપા સર. બાપા. અને ઠેલી લઈને શાકભાજી લેવા જતા હોય સાયકલ લઈને જતા હોય અને સત્સંગ મેળા હોય ને તો ખુરશી નાખીને બેઠા હોય તો સિક્યુરિટી બેઠો હોય. હા. કોઈ ના ખબર પડે કે આ જયંતિ બાપાના મોટા ભાઈ છે પૂજારામ પઠાણનો અવતાર છે કોણ કે. કોઈ ના સાચું. આ કમાઈ મારા બાપ પૂર્વની. અને હજુ હમણાંની વાત કરું ને આ તો જાહેર કહેવાય નહીં પણ જયંતિ બાપાના ઘરે ઘનશ્યામ બાપાનો નાનો દીકરો હા. ધ્યાનમ. હા. હવે એ આ જયંતિ બાપાના સત્સંગમાંથી વાત એને એક પકડી. આ વખતે વાત કરતા હતા જયંતિ બાપા કે આ ભક્તિ 2 હાથમાં લાડવા હા. લાડવા ખાતા ખાતા ઝઘડો જીતી જાય એવી ભક્તિ આપણને સહેજ ભક્તિ ઉગારામે આપી. સાચું. તે આખી ગત મંડળ શું કે હાચું બાપા લાડવા તો બધા કઠણ બોલવા આવો તરત છે આમાં નહીં આપણે ના હાલી. હા. પછી વાયનો આ એમ કીધું એમને કે તમને દાદા ખબર છે તમે નાના હતા ત્યારે મેં રમાડ્યા હતા. સાચું. આ બધા પ્રમાણ જીયા ભક્તિના મારા નાનું છોકરું 2 વર્ષનું હવે આવી વાતો કરે. હેસાગર બાપા 5 વર્ષના મળ્યા ને આવી વાતો હીરા જેવી કરતા હતા. હીરો નામ પડ્યો અને ખરેખર એનો હીરો જોવો તો હિસાગર બાપા આખો હીરાનો સાગર બની ગયા અને ઉગારામને પ્રગટ કરી આખી હુકમ ફોજ ઊભી કરી દો. સાચું બાપા. આ બધા કમાઈ થાળી પુરુષો પૂર્વની સાચું. આ ભક્તિના પ્રમાણ છે. નકર ખિસ્સા કાતરું આવો બીજું કરે. બાપનો છોકરો ઘરે ના આવે ને તો આમ ચિંતા કે આવડો આવો સારું હલાવ તે કરીને ના આવો સારું. સાચી વાત. આજે ઉતા ના આવે ગયડા માવતર. સાચી વાત. હવે આપણે આ ઉગારામ બાપાના જે બાળકો હોય ને જે સંતો મહાપુરુષો આમ જ આવવાના હોય પણ તમારું ક્ષેત્ર સફળ કરો તો એવું ભૂમિ હોય એવા બીજ પાકે ને મારા બાપ. આવો બાપા આપણે ભૂમિ તો ખેડવી જ પડશે ને મારા બાપ. હા અને જે પતિ પત્ની જે ભક્તિ જે ગુરુના પરાયણે છે ત્યાં સંતોના અવતરવાનો હિસ્સા થાય કે અહીં હું અવતાર લઉં મારા સાચું બાપા. સાચું. કારણ કે એ તો સ્વતંત્ર એ કુદરતના ક્રમમાં આવતા નથી. સંતો સ્વતંત્ર પોતાની ઈચ્છાથી વ્યારી જ્યારે આવો ત્યારે ઈચ્છા ધારે શરીર ધારે કરે જ્યારે કામ પૂતે જાય એટલે શરીર મૂકી દે સદેહ મૂકી દેતા સમાધિમાં સાચું. આ પ્રમાણ ભક્તિના. એટલે મારા બાપ છેલ્લે કીધું કે સે સદગુરુની સાય આવરણ એને ના આવે પણ એ સાયમાં મને શીતળ રહ્યું અવર ભટકે ના બીજું ક્યાંય. સંકલ્પ વિકલ્પ મનના મટી ગયા અને કે રહ્યા વચનની માય. હવે મન જ મટી ગયું સંકલ્પ વિકલ્પ નું ગોચર્યું જ મન હતું. સાચું જ સાચું બધું. આ હાથું ના ખોટું તર્ક ના વિતર્ક આ બધું કોણ કરતું હતું? મન બુદ્ધિ. મન. અને આ સંસારમાં જો ભૂલવણીની ભાત પડતી હોય ને તો મન અને બુદ્ધિ જ છે. સાચું બાપા. હવે ગુરુનું કીધું નહીં કરતા મનનું કીધું કરી આપણે હા. બુદ્ધિનું કીધું કરી. એમ જો ગુરુનું કીધું કરે ને તો જીવ ઠરી જાય મારા બાપ ગુરુની આજ્ઞામાં. એટલે બાપાએ શું કીધું કે રહ્યા વચનની માય. જીના માથે ગુરુની સાયા ટળી હોય
એના સંકલ્પ વિકલ્પ પટી ગયા અને કાયમના માટે વચન માર્યા. અને વચનમાં રહ્યા એના માટે શું કીધું કે વચનમાં રહી જાણી તેને આજ્ઞા માને થઈ જશે. એને થઈ જગતમાં જાણ. એને બોર્ડ મારવા નથી પડ્યા કે આઈ જજો અમારે તો આઈ જજો. નહીં બાપા. હા ગુરુ પૂનમે આવી જજો, ફલાણા દાડે આવી જજો, હા આવી જજો તમારા શ્વાસા આવો. હા ખોટા વેડફાય છે હમણાં બાપાએ આપ્યું છે પરવાનું. હા 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 હમણાં આપ્યો અધિકાર. નવા બેન દીકરીઓ આવ્યા હોય, વહુ આવ્યો, દીકરા આવ્યો, તમને સી કહો ખોટું આવી બગડે. હા લેતા વાહ ભક્તિ શું કરે, આ ભક્તિ શું કરે. અરે બાપા આના બોર્ડ મારવા પડે, આની એડવર્ટાઈઝ હોય મારા બા. એની એડવર્ટાઈઝ ના હોય એ તો સામેથી આવો અધિકારી હોય. એક રામગઢ મહારાજ થઈ ગયા મોટા, ત્રિકમ સાહેબ અને ખીમ સાહેબની વાત છે. એ ત્રિકમ સાહેબ જ્યારે એને ખાતું કંઈક ઉગાડ થયો દિલમાં, પૂર્વના સંસ્કાર જાગૃત થયા, તો રામગઢ મહારાજ પાસે ગયા ત્યારે પોતે સમાધિ સ્થિતિમાં હતા. પુરુષોની નિશાની અનુભવી પુરુષોની જેના ઘટમાં આ ઉજાગર થયું હોય એની આ નિશાનીઓ આપણું મન અહીંયા શાંત થઈ જાય. ગમે એટલા ઉલાળા મારતું હોય એ જાય શાંત થઈ જાય. એટલે આને તરત માગણી કરી, બાપા મને આ ઉપદેશ ના આપો, નામ ના આપો. રામગઢ મહારાજે કીધું કે ભાઈ ત્રિકમ સાહેબ, જો કે એ તો અંતર ધ્યાની પુરુષ હતા, ત્રિકાળ ધ્યાની હતા, એને ખબર નહીં કે આ હનુમાનનો અવતાર છે. આ સામાન્ય પુરુષ તો છે નહીં ત્રિકમ સાહેબ. હવે એવા માણસ ગુરુ કરવા કોણ નામ હતા? હાજુ એના ગુરુ થાય તો વિરોધી વતન. બાપા હાચું. પણ આને શું કીધું કે જાઓ ખમૈયા સાહેબ ભાઈ, લખીમ સાહેબ ભાઈ રાપરમાં, અને ત્યાં તમારું ખાતું. અત્યારે તો બીજાની ઊંડી પોતે વતાઈ નાખો. સાચી વાત. દલાલો અત્યારે કમિશન વાળા. અરે બાપા ઊંડી કોઈ નહીં હોય એ વટાઈ લે વચ્ચે. અમે વાહ એવા છો તારે. અરે બાપા અરે પોદરો રોકીને બેસી જાય, વારી નાશ થાપો અને થાપેલા થાણા શું કામ કરે? હાલ એ કદાચ બર્તનમાં જાય અડાયા કામ આવવામાં, થાપેલાનું કામ નથી. અરે 5 થી નક્કી કરીને ગુરુ થઈ જાય એવું હોય. સભ્ય નથી થતા અત્યારે તમારા પાસે. અરે બાપા અરે સભ્ય કરવો હોય ને તો આખા મહેલાના લગભગ ન તો ઘરના મત નથી મળતા. હા બાપા અમારા ગામમાં સરપંચમાં કાયમ એક ભાઈ મત આ વોટિંગમાં ઉભો રહે કાયમ, ફોર્મ પર પણ એના ઘરના વચ્ચે રહે ને એટલાય નતા મળતા. એટલે સાચી વાત કરું, આ બંનેની વાત છે. હા ગુરુના ઘરમાં એની વૈરી જ ના માનતી હોય. એક ભાઈને રાતે ચાદર આલી અને સવારમાં બૈરી બચારી કંઈક હાલવા જઈ છે, આ બધું હાલવા ક્યાં જઈ હતી? હજુ તો ગુરુ ઘરે નહીં ગયા, ટોકમ ટોક બૈરી યાર બાજુ બાજા ક્યાં જઈ હતી મને પૂછ્યા વગર આમ ના તેમ ના. અત્યારમાં તારા ભૂલી જતું અહીં બાપા આમ સામ કોણ આમ કરી બૈરન મારી જોઈ નાખ્યું કરી. વાહ ગુરુની સાદર ક્યાં સુધી કામ કરે. સાચી વાત. એટલે અમારે એક સંત હતા કે અમે ગુરુના સાદરનું ના હાલવી છે, ગોદડા હાલવા જે હોટી તો હોઈ જાય, હારા ઠેલા લઈને આ નાટક ગામો ગામ ક્યાં જાય. હા વિજય સાચી બાપા વાત છે. એવું બોલ્યા, આવું કઠણ વાક્ય બોલ્યા. અને એ નીચા વાળો પુરુષ હતો એટલે મારે શીખ કરવી પડી. સાચી વાત છે. હા બાપા હવે આમને ગોદડા દાદાજી વિરેત કરા સમજી પાણ બાપો કે પાણ કે ફટકી નહીં મથી જમાઈ સમજીને હોઈ જાય તારે કરવું નથી કઈ. નહીં, સાચી વાત. ઠેલા લઈને ફરજ નહીં ઠેલા કરવા. હા બાપા આ બલિહારી મારા બાપ. અરે લોકો ગાયું ગોતવા જાય, ઢોરા ગોતવા જાય, આવડા ગુરુ ચેલા ગોતવા જાય. અને પાછું ચેલા કે તમે ભગવાન છો, તું કોણ છું માંગણ? સાચી વાત. તું માંગણ છું? હા એટલે આ બધી બલિયારી મારા બાવા કળિયુગની અજાણી બધી ભક્તિમાં પ્રપંચ પાખંડ અખંડ ઓળખતા નથી. એક મહાત્માએ કીધું કે પ્રથમ પૂજું મારા સદગુરુદેવ, અખંડને આરાધવા, ખોડી જોયા મેં પિંડને બ્રહ્માંડ, સોહમને સાધવા. સાચું બાપા. બાપા આ ગુરુની ગતિ મારા બાપ. હા બાપા બીજી રીતે આપણે વાતું તો આપણે બધા શીખી જાય, હું તમે બધા. અત્યારે તો તમે જેની કોપી કરવી અત્યારે કરી નાખે, રાષ્ટ્રપતિની સહી કરી નાખે ને. એવું નહીં અરે બધા બચી જાઓ. અત્યારે તો પેલું AI નો જમાનો, હા પેલા થઈ ગયેલા પુરુષોને બોલતા કરી દે. તો અત્યારે તેવો જમાનો આવી ગયો બરાબર. ઓ હા વશિષ્ઠ વિશ્વામિત્રને બોલતા કરી દેવા આ લોકો હતા. હતા ના હા હા એ કેવા મોટા કહેવાય કે આ જમાનો અત્યારે નકલનો. અસલ તો યુદ્ધ નથી મારા બાપ, નકલ થઈ ગઈ. નકલ છે અસલમાં. એટલે અસલના કોક જ હેરા બારાબા નાના નકલ ઉપર કદાચ બાનાખત થાય. કોઈક બચારા ફોડો ખેડૂત હોય ને તો નકલ ઉપર બાનાખત કરી આવે, પણ દસ્તાવેજ વખતે અસલ જોઈ. સાચી વાત છે.
દલાલો ડાયરેક્ટ કદાચ 5-25 રૂપિયાની પેલી નકલ લઈ આવા ખરી નાખે. મામલતદાર નહીં હા. અને એના ઉપર બાનું લઈએ કહીએ હા. પણ દસ્તાવેજ ના કરી કે દસ્તાવેજ તે અસલ જોઈ હા. વાહ. એમ અસલ હશે ને એના દસ્તાવેજ થવાના બાકી નકલ જેટલી રખડે પારા નકલ જેટલી રખડે. હા બાપા એટલે બીજી રીતે હવે આપણે ટૂંકું પૂછાઈ લેવું છે જો કે આ બે જરૂરી વાત છે હા બાપા બે જરૂરી વાત બે જરૂરી કોઈની જરૂર કાતરની ખોટું હોય કાપવું પડે વધારાનું મૂર્તિ બનાવી તો વધારાનો ભાગ કાઢી નાખવો પડે બહાર. તો મૂર્તિ હાજી કરાય એટલે બીજી રીતે આપણે ગુરુ મૂર્તિ કંડારવી મારા બાપ આપણે ભંડારવીને જ પામાં કંડારવી છે એના હૃદયમાં ધારણ કરી છે ટૂંકાણમાં બાપાએ કીધું કે સદગુરુ એ જ સદગુરુથી અળગા રહે નહીં એને સહેજે સમરણ થાય એને સમરણ કરવું ના પડે સમરણ થાય કાયમ ગુરુનાથ ભેગા રહેતા આ ઉગારામ બાપા જેટલા ભેગા રહ્યા એ બધા માન થઈ ગયા જો હવે એમના લાભુ દાદાની સીધી ભજન કરવા બેઠા સાચું બોલ્યું સાચી વાત. આખી વ્યક્તિ સીધી બેઠા આ ભોજા બાપા ગરીબમાં નોકરી હોય પછી બાપાનો સત્સંગ અહીંયા પહોંચી જાય વાલી માન બે હા સાચું. રોટલા કરો સેવા કરવા જતા રોટલા એ ભજન સી ટાઈમે કરતા હશે મારા બાપ ચાલુ નોકરી જતા રહે સત્સંગમાં ઉગારામ બાપાના સાચું. અને તોય આવા મહાન પુરુષો જો એકમ વેલનાથનો અવતાર જીને કહેવાય મને ના મનાય વેલનાથનો અવતાર બાપો ઉગારામ બાપા કોઈ કે જીવન બાપા ભોગાવદરથી ઉગા બાપાના રૂપમાં આવ્યા તો આપણને બધા અવતારી પુરુષો મળ્યા અમારા સામાન્ય પુરુષો મળ્યા એટલે આપણે ટૂંકમાં બીજી લાલમાં નહીં પડવું આપણે નક્કી કરી લીધા છે એ વાતો આ બધી સાચું બાપા. બીજી રીતે કઈ તો કે સદગુરુથી અળગા રહે નહીં એને સહેજે સમરણ હોય પછી કે દેવ થઈને એ તો પૂજાણા ના વેદના વાણી સાત પૂરે એ સાચા સંત કહેવાય અને એની સાચી વેદ વાણી સાચું બાપા. એ બોલે છે ને આમાં બોલે વેદ વધે સો વેદ અને એની વાણી કઈ બદલાવે પતિવ્રતા નાર હોય ને પતિથી લાભ થયો હોય ને તો એની કાયા કઈ બદલાવે ને કહેવું ના એને કઈ બતાવવું ના પડે બધાને સાચું. પીવું મળ્યા ના પારખાઈની કાયા કઈ બદલાવે હા બાપા. ગુરુ મળ્યા પછીની રેણી કઈ બદલાવે બદલાવે. હવે આ તો ગુરુ વગર બીજું કઈ કરતો જ નથી હા અમને અમારા આખું ગામ કહેતું હતું કે ભોજા બાપા એના પર કામણ કરી નાખ્યું અને કરવું જોઈએ કામ એના વગર બીજું કોઈ ભાળતો જ નહીં કે ના જ ભાળવું જોઈએ હા ગુરુ વગર બીજું દેખાય ને તો માનજો કંઈક આંચમાં ઘણું પડ્યું સાચું. હું પણ ના દેખાવું જોઈએ આપણું હું પણ ના દેખાવું જોઈએ તો ગુરુની સ્પષ્ટ છબી અમારા હૃદયમાં કંટાળાય મારા પણ છેલ્લે કહી દીધું બાપાએ કે ગુરુ સદગુરુ એ જ પરમ સુખદાતા આત્મ સુખ એટલે પરમ સુખ નામનું સુખ એટલે પરમ સુખ ગુરુ એ જ પરમ સુખદાતા આવું સમજે વિરલા કોઈ ઇન વીર કીધા એ વિરલા કોઈ ભોજલ કહે તમે ભાવે ભજી લો તો કે હા ભોજન કહે ભાવે ભજી લ્યો તો પરમ સુખ હોય કાયમના માટે જો સુખ પ્રાપ્ત કરવું હોય ગુરુના ચરણનું સુખ મેળવવું હોય અને આનંદ કરી બધાને પોતે ઉગરનું ઉગારી અને ગુરુના ચરણમાં હમાવવું હોય રાતે માણસ હુઈ જાય ને એટલે એ મરી ના ગયો ત્યારે પાછો સવારે કામે લાગી જાય સાચી વાત. સમજાય એમ આ મહાપુરુષો મૃત્યુ એટલે એક ક્ષણિક ઊંઘ છે ટૂંકમાં વળી પાછું જીવન ચાલુ થશે બાપા કહેતા હતા કે એક શ્વાસો ગુરુમાં હોય આપણો અને એક શ્વાસો આપણા દેહમાં હોય શ્વાસ છે ને એ તાર છે ગુરુ શિષ્ય વચ્ચેનો હવે આ છેડે ગુરુ જે નામ છે એ ગુરુ અને આપણું જે આ દેહમાં મન છે એ આપણો શિષ્ય ભાવ કહેવાય હવે મનને ક્યાં હમાવવાનું છેલ્લી ઘડીએ ગુરુમાં હમાવો નામમાં તો ગતિ છે જો દેહમાં રહી ગયા તો દેહ તો 84 નો બને 84 જવું હોય તો દેહ અને એમાં આશા કૃષ્ણ દેહમાં છે ને દેહના દાવત છે એ જ્યાં છે એમાં આશા કૃષ્ણ લાર છે અને 84 ખાણીમાં હાથ લઈ જાય ઉગાડવાનું સાધન આ ગુરુ મળ્યા પછી અને ભોળવણીની ભાત પડતું હોય તો મનુષ્ય મત છે બીજા જીવ તો બિચારા ભોગવટા ના એને ક્યાં ભૂલ કરીએ નહીં કઈ નહીં. એ તો ભોગવટા જેલમાં ગુનો કરે જેલમાં કરે સદાય જેલમાં તો સદી શું કરવાના એ સજા અરે અરે હા એક જેલના બધા આ બધા અવતારો 84 ની ખાય પણ મનુષ્ય જન્મમાં જે ભૂલ કરી એને 84 ની ખાણ
વળી ગુરુ મળ્યા પછી તો આમાં ભૂલ કરી તો 85 ડબલ ચક્ર. આ પાકું રાખજો. આપણે ખેલ ખાટીને ક્યાંક મેં ગુરુ કરી લીધા પાર પડી ગઈ, ડબલ સકડામ જવું પડશે. જે કાયદાનો જાણતો હોય ને એ ગુનો કરે ને ડબલ માર મારે, હા એને ડબલ માર. અમે એક સાચી નથી ભણેલું ભૂલો હો ભૂલો કરે હા તો એ માફી પાત્ર ગણાય. અભણ 100 ભૂલ કરે માફી પાત્ર ગણાય, પણ ભણેલું ભૂલ એક કરે એને માફ ના કરાય. પછી છેલ્લે કે નગરો નપટાઈ કરે એનું દુઃખ નહીં લગા, પણ ગુરુમુખ સૂત્રોને એનો સંગ ના કરાય. આ સિદ્ધાંત છે મહાપુરુષોના. એનો સંગ ના કરો, એના કરતા ભૂલ એવું કરે અસંગ રહે આત્માથી. સંગ કોનો કહેવાય અને સત્સંગ કોને કહેવાય? હાચા સંતોનો સંગ. એક સત્સંગ ના બોલો તો કેટલું હાલશે. સાચું બાપા. તમારું મન ભજન કરવાનું વશ ના થતું હોય ને તો ભજન પુરુષની સામે બેસી જજો, તમારું મન કડીકમાં બેસી જશે ડાયરેક્ટ અમૃત. ભોજા બાપા બેઠા હોય ને તો આપણને વિચાર જ નતા આવતા, અને બાપાના પડે પડે નવા ભાવ આવે. આપણે એકી કરીને આવી તો કે આવી ગયા તમે, એટલે બાપા એમ કેમ ના આવ્યા હતા? ઓહો સારું સારું સારું. પછી કોક આવ, બાપા હું તમારી ફલાણી દીકરી થઉં, ફલાણી બોન થઉં, ફલાણી આમ થવું, કોઈ હારી પક્ષનું આપ્યું કે હા સારું થયું આવી ગયા જાઓ. પછી જાય એટલે કે ડખો કરવા આવ્યા આપણા બધા, એવું કહેતા બાપા. એને બાપા સિવાય બીજી વાત નથી ગમતી. એક દાડો લગ્ન આંગણે એ પેલો ઢોલ તો વગાડે આંગણે, ક્યારે બંધ કરાવનાર ઢોલ તો ડીબી લ્યો. હવે એમના આંગણે તો તે કે બાપા આપણા ઘરે લગ્ન છે એટલે સકનનો વગાડવો પડે કે આગો લીધો, પણ અહીં ડખો કરે આપણા સત્સંગમાં, ઢોલ ડખો કરે. પછી એક વખત કે હાલો બાપા જમવા, કે ક્યાં? કે વાડીએ. કે આપણને કીધું હોય ને કે આપણે ઘરે ખીચડી રોટલા હાલા કે એમ નથી આવી. તો પછી વેળોસરનગર આવ્યો તો વડિયાભાઈ બા હોય તો કે વડિયાવાસી ક્યાં ગયા? એને એક સેકન્ડ પણ એ પોતાના દેહમાં નતા રહેતા, આત્મભાવમાં રહેતા. અને અત્યારના ભણેલ ગણે શું કે બાપાને બહુ યાદ ના, એકનું એક બોલ, એકની એક સાચી બોલ. ભાવ વગરની ભક્તિ ને હેત વગરના હેરા, પોલારી કાંકરા માધવ શેડે કોને ખોરાક કે આવી એક બે સાચી. એટલે કોડા તમારા ઉગારા માટે કહેતા હતા. ભક્તિ બાલ દાળ બાતન કી હાવ બાતન કી નહીં, કરવું કરું ન કે સમજો મન ની પાસે કોરી ભક્તિ બહુત આચારા ત્યાંથી સદગુરુ વચ્ચે ન્યારા. હવે વારે ઘડીએ કેમ કહેતા હતા? આપણને સાપતા ભાઈ સાપતા હતા. પણ આપણા પેલા હતા ને ભેજવાળી પાઠી એના અક્ષર ના ઉકલવાથી જાય છે અમોય કહેતો. અને બાપાને કે ભૂલી જાય હો બાપા, ક્યાંય યાદ રહે. હવે હા ગુરુ મેં આવું જે તરણ તારણ છે એના વગર એક પાંદડું ના હાલે, આપણી આંખની પાપડ ના હાલે. એ ઈશ્વરની સત્તા ગુરુ વગર હાલતી નથી. એ ગુરુ મેં આપણે બુદ્ધિ લડાવી, તર્ક લડાવી. ટૂંકાણમાં હીરા બાપા એનું જીવન તમે તપાસજો, થોડું ઘણું વિચારજો. એની ભજનની એક બુક છે, એના ભજનના એક એક શબ્દનો તમે અડવા દીજો તમારા અંદર, ગુરુના આગળ રાખીને. તો તમને ખબર પડશે કે એનો અનુભવ શું. નિત અનુભવ પડે એનો અનુભવ હતો, આખું જીવન જ અનુભવ છે. અને એવું જીવન જીવ્યા કે આપણને હજુ યાદ રહેવાના. જ્યાં જ્યાં આપણે યાદી કરશું, હીરા બાપાની યાદી આપણા સ્મૃતિ પટમાં નહીં જાય. ઓજા બાપાને યાદ કરશે, ઓગા બાપાને યાદ કરશે તો હીરા બાપા યાદ આવશે. બોલો સદગુરુ દેવની જય. જય 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 ગુરુદેવ. પાણી